ગાઈસ બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ। આજે છે આપણો લોગ ડે 73। સવારમાં મીલાભાઈની ગાડીમાં બેસીને અમે જઈ રહ્યા છીએ વડોદરા માટે। તમે અમે ઊભા રહ્યા ગેસ સ્ટેશને, ગેસ પુરાવ્યો, સીએનજી પુરાવ્યો અમે બધાએ। પછી અમે ત્યાંથી નીકળ્યા। સીએનજી થોડોક ઓછો આવ્યો હતો। પછી ત્યાંથી નીકળ્યા અમે। અમારા રસ્તામાં આવતા આવતા પાવાગઢ દેખાય છે, તો પાવાગઢનો આ થોડો નજારો જુઓ તમે। અમે ગીતો વગાડતા વગાડતા રસ્તાની આનંદ મેળતા પહોંચી ગયા અમારા પીજી। અમે પહોંચી ગયા અમારા સીવાય પેલેસ પર। મનભાઈ આજે અમને મૂકવા આવ્યા હતા સીવાય પેલેસ પર। પછી ત્યાંથી નીકળીને અમે ગયા દીદીની હોસ્ટેલ પર। આ છે દીદીની હોસ્ટેલ, આ છે દીદીનો રૂમ। રૂમમાં બધું અસ્ત વ્યસ્ત પડ્યો હતો સામાન, એ બધો સામાન અમે સમેટીને પછી બધું ભર્યો ગાડીમાં, કેમ કે આજે દીદીનો છેલ્લો દિવસ હતો હોસ્ટેલમાં, તો અમે સામાન બધો ગાડીમાં ભર્યો। પછી પપ્પાને એ લોકો મને મૂકીને ગયા પીજી પર। આજે પીજીમાં હું થોડો એકલો જ છું, કેમ કે બધા સાંજ સુધીમાં આવવાના હતા, તો થોડા નીચે આંટા માર્યા, જોયું અમે પીજીની આજુબાજુવાળું વાતાવરણ આજે પીજીની આજુબાજુ મસ્ત હતું, ખુલ્લું ખુલ્લું હતું, વરસાદની કોઈ ગુંજાઈશ હતી નહીં। પછી મારું ભાઈ ઉપર ટીવી જોતા હતા, ટીવીમાં આપણી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હતી, અમે બી એમના જોડે જોવા લાગ્યા। પછી અમે આવ્યા નીચે, મેચ જોતા જોતા એટલી વારમાં તો આવી ગયો તો દર્શની સાથે અમે નીકળ્યા ગેટિન પર। ગેટિન પર આપણે બીજા બંદાઓ વેટ કરે છે આપણો, તો ગેટિન પર આવ્યા અમે। હર્ષ, હું, ધ્યેય અને કાર્તિક થોડી વાર બેઠા ગેટિન પર। પછી ચા બા પીધી। પછી ત્યાંથી અમે ગયા હોસ્ટેલ નહીં, સુમનદીપની હોસ્ટેલ તરફ। સુમનદીપની હોસ્ટેલથી રિટર્ન વળતા વળતા હર્ષભાઈ ગીતો વગાડતા વગાડતા ફૂલ સ્વેગમાં ચાલે છે, અંગૂઠા બી બતાવે। અમે બધા હોસ્ટેલથી નીકળ્યા પીજી જવા માટે। પીજી પહોંચીને અમે પહેલાં એક રૂમમાં ઘૂસી ગયા હતા। રૂમમાં તો અમને મળી ગઈ બેગ, તો અમે બેગ પર મસ્તી કરતા હતા। આજના માટે આટલું જ। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।